હાલે લે ગુજરાતમાં તો બાટી બોલે છે બાકમ જીકી એ એકલા ઓલા વિડીયોમાં એકલા દારૂના ઓલા કંપાસ જ દેખાય છે. કોઈ કાંઈ એક્શન લેવાતી નથી. બહાટી બોલાવો બધા બાકમ જીક એ જેને મન ફાવે એ કરે. પછી ટીવી ન્યૂઝ ને મીડિયા ને બધા વિડીયો બહુ વાયરલ થવા પડે. સોશિયલ મીડિયા છે ભાઈ, સોશિયલ મીડિયા તો તાકાત છે ને ભાઈ. એટલે તરત જ આપવા મળશે ન્યૂઝ. ગુજરાતમાં ફલાણું, ગુજરાતમાં ટીકડું, ગુજરાતમાં આમ. પણ એને તમને પોતાને જ ખબર છે બધી કે આ બધું થાય જ છે. તમારી નજર નીચે જ થાય છે બધું. અને એ ગુજરાતના આપણા મુખ્યમંત્રી આવશે તેજ મતથી વાતો કરશે મોટી ફલાણા ને ચોડવામાં નહીં આવે. ડ્રગ્સ મુક્ત ગુજરાત કરશું. તા તો યા 2 દી થયા ને તા તો ફલાણા બંદરેથી 5,000 કરોડનું 50,000 કરોડનું કોકેન પકડી લેવામાં આવ્યું છે. ફલાણી સિસ્ટમે 24 કલાક ઓપરેશન કર્યું અને બધાને પકડી લીધા. બ્રાઝિલના હતા, ફલાણાના હતા, ઢીકડા. બસ આ જ ન્યૂઝ આંકવા. કોઈને સાચી વાત નથી કરી કે બેરોજગારી કેટલી છે, ગરીબી કેટલી છે ગુજરાતમાં, યુવાનો બેરોજગાર કેટલા છે, એવી કોઈને વાત જ નથી કરવી ગુજરાતમાં. બસ મોટી જ કરવી છે. શિક્ષિત યુવાનો અત્યારે બેઠા છે નોકરીઓ માટે, લાઈન લાગે છે. લેવાના હોય ખાલી 5,000 ને તો 15 લાખ ફોર્મ ભરાય છે. એટલી ગુજરાતમાં બેરોજગારી છે, બેકારી છે. છતાંય ગુજરાત મોડલ નંબર 1, ગુજરાત ફલાણું, ગુજરાત આમ. તો એવી આપણે નથી. એનું કારણ છે કે આ લોકો જોવે છે, સામું દેખાય છે, રિયાલિટી જુઓ તમે. ખાલી બસ મોટી વાતો કરી, મોટા બેનરો રાખીને વિકાસ નથી થઈ જતો. વાતો જ થાય છે. સોશિયલ મીડિયામાં જ્યાં જોવે ત્યાં બસ બીજું કઈ દેખાય જ નહીં. અવરીત વિકાસ. કેનો વિકાસ, કયો વિકાસ? અત્યારે જ્યાં જોવો ત્યાં. અત્યારે આવનારો સમય એટલો મોંઘવારીનો આવી રહ્યો છે કે એની વાત કરવામાં તમે. અત્યારે કેટલી મોંઘવારી હદ બારી ચરમસીમાએ જવાની છે. એનું કારણ એ છે બધા બસ એ કે યુદ્ધ થયું છે, યુદ્ધનું નથી, યુદ્ધનું કાંઈ નથી. આ તો એ બધા એ નામ વટાવીને આ બધું દેખાડે, તમારી માથે ઢોળે છે એ ગાળિયા. તમને યુદ્ધમાં નાખી. બાકી ભારત હારે નહીં ત્યાંથી બધું લાવે. પેટ્રોલ, ડીઝલ, ગેસ બધું લઈ આવે. પણ કહેતા નથી કે દિવસો આવા જોવાના આવ્યા છે. 2014થી એકલા દિવસો આ જ જોયા છે. સપના મોટા બતાવ્યા, ફલાણું આમ થઈ જાય, તમારા ખાતામાં 15 લાખ રૂપિયા પડી જાય, 2 કરોડ નોકરીઓ આપી દેશે. કેવી મોટી વાતો કરી. એટલો ટેક્સ થઈ જાય. એક બાબા બોલે 34-35 રૂપિયા પેટ્રોલ. બધા ઉલ્લી મત દીધા. અત્યારે 12 ગઈ સદી વટાવી. $50 લાવી દઈશું, ફલાણું કરી દે. ડોલર હવે ક્યાં ભૂગી ગયો? ડોલરની વાત કરવામાં વાતું થાય છે, થતું નથી. કારણ છે બહુ અઘરું છે. વિદેશ નીતિમાં તો હાવ ફેલ ગયેલી આ સરકાર. વાતો કરે છે મોટી અને મીડિયા ચગાવી દે છે. જે હમણાં આંદોલન થયું આપણે જંતર મંતર, CJP કોકરોચ પાર્ટી વાળા, આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલે એની નોંધ લીધી. ઓસ્ટ્રેલિયા પત્રકાર હતા તે આંતરરાષ્ટ્રીય ન્યૂઝમાં એ ચલાવ્યા. બાકી આપણા કોઈ આ ન આવ્યા ક્યાંય નહીં. આવું છે આ પરિસ્થિતિ આ દેશની. બહુ કહી જાય, ઘણું બધું કહી જાય છે. પણ ખરેખર હવે બદલાવનો સમય આવી ગયો છે. અને ટૂંક સમયમાં જ હવે લાગે છે આ સરકાર હવે પૂરું થાય જ. બહુ લાંબુ નથી હાલતું, ખોટું નથી હાલતું, ખોટું છે.